નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે 7મા પગાર પંચ અંતર્ગત ગતરોજ ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને કેબિનેટ બેઠક મળી હતી। તેમાં મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટેનું ડીએ અને ડીઆર જે છે 1 જાન્યુઆરી 2024થી 4% વધારી દેવામાં આવી છે અને હવે કેન્દ્રીય કર્મચારીઓને મળનાર ડીએ ડીઆર જે છે તે મિત્રો 46%થી વધી અને 50% થઈ ગયું છે। મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને હવે બલ્લે બલ્લે થવા જઈ રહી છે, કારણ કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ ડીઆરમાં વધારા બાદ હવે એચઆરએનો વારો આવે છે અને સીધો જ મિત્રો દરેક કર્મચારીઓને 12,1600 રૂપિયા સુધીનો લાભ જે તે ફાયદો થવાનો છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મિત્રો ડીએના 4% વધારા સાથે જ એચઆરએમાં પણ વધારો થઈ અને કેન્દ્રીય કર્મચારીઓને કઈ રીતે મહત્તમ 12,1600 રૂપિયાનો સીધો લાભ મળવા જશે। તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે બલ્લે ડીએમાં વધારા બાદ એચઆરએનો વારો આવે છે। 12,1600 રૂપિયાનો થશે ફાયદો। સરકારે કેબિનેટ મિટિંગ બાદ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો। કર્મચારીઓની ડીએ જે છે તે 46%થી વધારીને 50% થઈ ગયું છે, જે 1 જાન્યુઆરી 2024થી લાગુ થઈ ગયું છે અને એપ્રિલ મહિનાના પગાર સાથે ચૂકવી દેવામાં આવી છે। કેન્દ્ર સરકાર તરફથી લાખો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારી 50% કરી દેવામાં આવી છે। સરકારે તેને લઈને માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરી હતી। દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે તેને 1 જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવી છે। નિયમો અનુસાર જ્યારે ડીએ 50% થઈ જાય તો હાઉસ રેન્ટ અલાઉન્સ અને કેટલાક અન્ય ભથ્થામાં ફેરફાર થાય છે। ડીએ વધ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ બીજા ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચના મેમોરેન્ડમ અંતર્ગત જ્યારે મોંઘવારી ભથ્થું 25% પહોંચશે ત્યારે એચઆરએમાં 1%નો વધારો થશે, તેમ 50%એ પહોંચતા મિત્રો બીજો 1%નો વધારો જે છે તે સૂચિત એચઆરએમાં જે છે તે મિત્રો હાલ જોવાઈ રહ્યો છે। આનાથી મિત્રો ઘણી બધી રાજ્ય સરકારોએ પણ મિત્રો પોતાના કર્મચારીઓને 50% જેટલો મોંઘવારી ભથ્થું કરી દીધું છે, તેમના કર્મચારીઓને પણ આ લાભ મળશે। મિત્રો, એચઆરએમાં ફેરફાર પર કોઈ આદેશ નથી આવ્યો। ડીઓપીટી તરફથી પહેલાં જ ભથ્થાનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે। આ મહિનામાં ડીએમાં વધારા બાદ સંશોધિત કરવામાં આવશે, પરંતુ હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએને લઈને કોઈ આદેશ કરવામાં નથી આવ્યો। હવે સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર એચઆરએમાં ફેરફારની અલગથી જાણકારી આપશે, કારણ કે ડીએ 50% પાર પહોંચી ગયું છે, તેવામાં હાઉસ રેન્ટ એલાઉન્સમાં કેટલો વધારો થશે, આ મોટો સવાલ છે। આવો જાણીએ તેનો જવાબ। તો ડીએ 50% થવા પર એચઆરએમાં ફેરફાર નક્કી છે। કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 50% થવા પર એચઆરએમાં ફેરફાર નક્કી છે, પરંતુ તે જાણકારી જરૂરી છે કે ડીએમાં ફેરફારથી કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએ પર અસર શહેરની કેટેગરી પ્રમાણે પડે છે। આ શહેર તે હોય છે જ્યાં પર કર્મચારી નોકરી કરતા હોય છે અને તેનો પરિવાર ત્યાં રહેતો હોય છે। એચઆરએની ગણતરી માટે શહેરોને કેટલાક આધાર પર એક્સ, વાય અને ઝેડ કેટેગરીમાં રાખવામાં આવે છે। 7મા પગાર પંચ અંતર્ગત 1 જુલાઈ 2017થી એચઆરએને કેટેગરી એક્સ, વાય, ઝેડ શહેરોમાં અને બેઝિક સેલરીમાં ક્રમશઃ 24%, 16% અને 8% પ્રમાણે આપવામાં આવતું હતું। જૂના દર પ્રમાણે એચઆરએની ગણતરી બાદમાં જ્યારે ડીએ 25% પહોંચી ગયું તો એક્સ, વાય અને ઝેડ કેટેગરી શહેરોને દર મૂળ વેતન પ્રમાણે ક્રમશઃ 27%, 18% અને 9% એચઆરએ થઈ ગયો, જેથી કોઈ કર્મચારીના બેઝિક પગાર 35,000 રૂપિયા હોય તો શહેરની કેટેગરી પ્રમાણે મળનાર એચઆરએ આ પ્રકારે હશે। એક્સ શ્રેણીના શહેરો માટે 35,000 બેઝિક ધરાવતા કર્મચારીને 27% પ્રમાણે 9,450 એચઆરએ મળશે। વાય કેટેગરીના જે શહેરો છે તેના માટે 35,000ના બેઝિક પગાર પર જે કર્મચારીને 18% એટલે કે 6,300 રૂપિયા જે છે તે એચઆરએ મળતું હતું અત્યાર સુધી। ઝેડ શ્રેણીના શહેરો માટે 35,000ના 9% એટલે કે 3,150 રૂપિયા હાલ કર્મચારીને એચઆરએ ચૂકવાય છે। આ રીતે એક્સ કેટેગરીવાળા શહેરો માટે એચઆરએ 9,450 રૂપિયા, વાય કેટેગરી માટે 6,600 અને ઝેડ કેટેગરી માટે 3,150 રૂપિયા હશે। પરંતુ હવે 7મા પગાર પંચની ભલામણ અનુસાર 50% ડીએ થવા પર એચઆરએ દર એક્સ, વાય, ઝેડ કેટેગરીમાં શહેરો માટે ક્રમશઃ 30%, 20% અને 10% હોવો જોઈએ। નવા દર પ્રમાણે એચઆરએની ગણતરી કરીએ તો હવે નવા દર પ્રમાણે 35,000 રૂપિયાની બેસિક સેલેરી પર કેન્દ્રીય કર્મચારીઓનો સંશોધિત એચઆરએ આપવામાં આવશે। તો નવો દર આ પ્રમાણે હશે, જેમાં એક્સ શ્રેણીમાં રહેતા કર્મચારીઓ માટે 35,000ના બેઝિક સેલેરી પર 30% એટલે કે 10,500 એચઆરએ મળશે। વાય શ્રેણી માટે 35,000ના બેઝિક સેલેરી ધરાવતા કર્મચારીને 20% એટલે કે 7,000 રૂપિયા એચઆરએ મળશે અને ઝેડ કેટેગરીના શહેરો માટે 35,000ના 10% એટલે કે 3,500 રૂપિયા જે છે તે એચઆરએ મળશે। પગારમાં કેટલો ફેરફાર? આ રીતે એક્સ ટાઈપ સિટી માટે એચઆરએ વધીને 10,500 રૂપિયા, ટાઈપ 5 માટે 7,000 રૂપિયા અને ઝેડ માટે સિટીમાં 3500 રૂપિયા થઈ જશે, એટલે કે એક્સ ટાઈપ સિટીવાળાને 1,050 રૂપિયાનો ફાયદો મળશે। વાર્ષિક આધાર પર તેને 12,1600 રૂપિયા થઈ શકશે। આ રીતે વાય કેટેગરી માટે તે 6300 રૂપિયાથી વધીને 7,000 રૂપિયા થઈ જશે। વાર્ષિક આધાર પર આ 8400 રૂપિયાનો ફેરફાર થશે। આ રીતે ઝેડ કેટેગરીવાળાને 3,150 રૂપિયાથી વધીને 3500 રૂપિયા થઈ જશે। વાર્ષિક આધાર પર 4200 રૂપિયાનો ફાયદો થશે। આમ મિત્રો, હવે ડીએ જે છે તે 50% પાર પહોંચી દેતા 7મા પગાર પંચમાં થયેલા મેમોરેન્ડમ અનુસાર હવે જે છે તે એચઆરએનો વારો છે ને આગામી ટૂંક સમયમાં સરકાર લોકસભાની ચૂંટણી બાદ આ એચઆરએ વધારો જાહેર કરી દેશે। આશા રાખીશું કે કેન્દ્રીય કર્મચારી સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ એચઆરએનો વધારો ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જય હિન્દ, અસ્તુ।